નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 1 કિલો 300 ગ્રામ વજન સાથે જન્મેલા બાળકને સતત 41 દિવસ સુધી રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનઆઈસી વિભાગમાં સઘન સારવાર આપી બચાવી લેવામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને સફળતા મળી છે। ત્યારે ગંભીર હાલતમાં લાવવામાં આવેલા નવજાત બાળકને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બાળકના માતા પિતાએ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટરોએ આ મુદ્દે કેટલા દિવસ સુધી કયા કયા પ્રકારની આ બાળકની સારવાર કરવામાં આવી તેની વિગતો જાહેર કરી છે। જુઓ આ વિડીયોમાં। 30/11/24 ના રોજ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। એમનું બચ્ચાને સિરિયસ લીધું હતું। એનું કારણ હતું કે બાળકનો ધબકારા બહુ ઓછા હતા, તો ધબકારા જ્યારે ઓછા હતા એના પછી સીઝર થયા પછી બાળક રડ્યું હતું અને એના પછી અમે બાળકને અમે શ્વાસની નળી નાખીને ઇન્ક્યુબેટ કર્યું। બાળક અધૂરા મહિનાનું હતું અને બહુ ઓછું વજન હતું। તેનું વજન 1.3 કિલો હતું અને એના માસ 7 મહિનાનું બાળક હતું। તે પછી અમે બાળકને શ્વાસની નળી નાખીને બાળકને વેન્ટિલેટર પર મૂક્યું અને એના ફેફસાના વિકાસ માટેના ઇન્જેક્શન આપ્યા હતા। ફેફસાના ઇન્જેક્શન વિકાસ ઇન્જેક્શન આપ્યા પછી બાળકને અમે વેન્ટિલેટર પરથી પાછું તે નાનું મશીન આવે છે સીપેપ પર રાખ્યું હતું। બાળકને સીપેપ પર કન્ટિન્યુ 10 થી 15 દિવસ રાખવામાં આવ્યું। પછી પાછું બાળક ડિટેરિયોરેટ થયું, પાછું વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું। જેટલી પણ એન્ટીબાયોટિક હતી પોસિબલ બધી આપી। લોઅર સાઈડ થી સ્ટાર્ટ થયો હાયર સાઈડ સુધી ગયા। એના પછી બાળકને 18 દિવસ સુધી સીપેપ પર રાખવામાં આવ્યું। એના પછી અમે બાળકને પછી હાઈ ફ્લો ઓક્સિજન HFNC પર રાખ્યો। એના પછી બાળક 10 થી 12 દિવસ HFNC પર રહ્યા પછી એના પોટી તૈયાર રાખ્યું। એના પછી પણ બાળકને બહુ વખત સિવિયર એનિમિયા પણ આવ્યું હતું, જેમાં HbA1 8 થી 9% ઘટેલું હતું। તેને 5 થી 6 વખત હોલ બ્લડ કરાયેલું છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરેલું છે। એના પછી આજે એના ટોટલ 41 દિવસ થયા છે। છેલ્લું જે બ્લડ ટ્રાન્સફ્યુઝન મેં કાલે જ કર્યું, આજે એને અમે રજા આપ્યું છે। હાલમાં બાળકનું જે વજન હતું 1.3, એમાંથી આજનું વજન 1.530, 530। એના પછી આજે એને રજા આપી છે અને આગળ અને આંખની તપાસમાં ઝોન 3 આવ્યું છે, તો આંખની તપાસ માટે મને પાછા બોલાવવાનું છે। કેમ તમને એની સારવાર કેવું સારું લાગ્યું? અધૂરા મહિને જન્મેલું બાળક હતું, 7 મહિને, અને પછી એની 40 દિવસથી વધારે હોસ્પિટલ તરફથી સારવાર એની કરવામાં આવી છે અને જરૂરિયાત જે લોહીની હતી એ પણ એને પૂરી પાડવામાં આવી છે। વેન્ટિલેટર સપોર્ટ આપીને જે ખૂબ જ ઓછા વજન વાળું બાળક હતું, 1300 ગ્રામ જેવું વજન હતું, તો હવે એની સારવાર થઈ છે અને હવે એ મશીન ઉપર નથી, એની જાતે શ્વાસ લઈને વ્યવસ્થિત તાજુમાજુ થયું છે। તો તમને અહીંયાની સારવાર કેવી લાગી?